આ તરફ સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર ફર્યું। લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો અહીં દૂર કરવામાં આવ્યા। 144 દબાણકર્તાને પાલિકાએ ગઈકાલે નોટિસ આપી હતી અને નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા। હમીરજી અને શંખ સર્કલથી મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। જી રાકેશ। અંકિત, ગઈકાલથી જ તંત્રનું મેગા ડિમોલેશન સોમનાથ આસપાસ ચાલી રહ્યું છે। ગઈકાલે 3 એકર જેટલી જગ્યામાં 175 થી વધુ કાચા પાકા મકાનો દૂર કર્યા બાદ આજે સવારે સોમનાથ પ્રવેશનો જે મુખ્ય માર્ગ છે શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધીનો, ત્યાં રાલી ગલ્લાવાળા અને જે પાથરણવાળા છે એવા 144 દબાણ ધારકોને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। આધારભૂત સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે તે મુજબ સોમનાથ કોરિડોર નજીકના ભવિષ્યમાં જ અમલી બનવા જઈ રહ્યો છે અને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે સરકારી જગ્યા અને દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં સોમનાથમાં નવા વિકાસના પ્રોજેક્ટો પણ અમલી બને તેવું ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।